શું તમે ઈ શ્રમ કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો? તો જાણો કે ઈ શ્રમ કાર્ડનો લાભ કોને મળે અને કોને ના મળે. શ્રમ કાર્ડ એટલે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેનું કેન્દ્ર સરકાર દ્વારા એક રજીસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ છે. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમારે નજીકના જનસેવા કેન્દ્ર, ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો CSC કેન્દ્ર પર જવાનું રહેશે. જ્યારે તમે અરજી કરશો ત્યારે તમારે સાથે આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગત સાથે રાખવાની રહેશે. હવે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડનો લાભ કોને મળી શકે. તો ઈ શ્રમ કાર્ડનો લાભ મજૂર, ડ્રાઈવર, ડિલિવરી બોય, રિક્ષા ચાલક અથવા તો અન્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ ઈ શ્રમ કાર્ડનો લાભ મળી શકે છે. હવે આપણે વાત કરીશું કે ઈ શ્રમ કાર્ડનો લાભ કોને નહીં મળે. તો ઈ શ્રમ કાર્ડનો લાભ સરકારી કર્મચારી, આવકવેરો ભરનાર વ્યક્તિ અને EPFO અથવા તો ESIC ના નિયમિત સભ્યોને ઈ શ્રમ કાર્ડનો લાભ નહીં મળે. ઈ શ્રમ કાર્ડ ધારકોને અકસ્માત વીમા સહિત સરકારની વિવિધ યોજનાઓમાં લાભ મળી શકે છે. તો મિત્રો, આ માહિતી હતી ઈ શ્રમ કાર્ડ ઓફલાઈન કઈ રીતે બનાવવું અને તેના મળનારા લાભ વિશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો અને અમારી ચેનલ જનસેવા અપડેટને આજે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.